સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે, લોક અલોક શબ્દ હે ભાઈ, જીન જાના તીન સંશય જાય. તો અહીં જ્ઞાન બોધના રહસ્યની વાત કરીશું. કબીર સાહેબ ધરમદાસને સમજાવવા માટે કહાની જ્ઞાન કહે છે. સ્વર્ગ, નરક, બ્રહ્મલોક, મહાબ્રહ્મલોક આ બધામાંથી દૂર કરવા માટે તેમણે સતલોક, અલખલોક, અગમલોક, અનામીલોક તેમની એક વાર્તા કહી. અને સ્વર્ગ નરકથી આપણું મન હટીને સતલોક તરફ જોડાઈ જાય. પરંતુ સતલોક પણ બંધન છે. એટલા માટે કબીર સાહેબે તે વાણીમાં વચ્ચે ગુપ્ત ભેદ બતાવ્યો, જેને અધૂરા ગુરુ ક્યારેય નથી ખોલી શકતા. અધૂરા ગુરુ જે પણ હશે તે અનુરાગ સાગરની વાણીને સત્ય માનીને સત્સંગ કરશે અને લોકોને સતલોક લઈ જવા માટે પ્રેરિત કરશે. જેમ કે તમે વાંચ્યું, સતલોકમાં 70 યુગ તપ કર્યું કાળ ભગવાને. તો સતલોકમાં પણ સમય છે, તો એ પણ સમયથી પર ન થયું, એટલે કે કાલથી પર ન થયું. તે પણ કાળની એટલે કે સમયની અંદર છે. પરંતુ આપણા મનમાંથી સ્વર્ગ નરકનો ભ્રમ દૂર કરવા માટે સાહેબે સતલોક, અનામી લોકને ગ્રંથમાં વાત કરી છે. ત્યારે ધરમદાસ કહે છે કે સાહેબ, જીવ આ નકલી લોકના ફસાઈને રહી જશે તો, સત્ય સ્વરૂપને ન જાણી શકે તો. ત્યારે કબીર સાહેબ કહે છે કે મારા 13મા પંથ જે હશે તેમાં હું સ્વયં આવીશ અને આ બધા જ લોકોને વાણી દ્વારા નાશ કરીશ. અને તે જ્ઞાન અત્યારે હું તમને સમજાવી રહ્યો છું. હું એટલે નીતિન સાહેબ સમજાવી રહ્યા છે અને કબીર સાહેબનું ગુપ્ત રહસ્ય છે તે ખોલી રહ્યા છે. તો તમારે પૂરો વિવેક લગાવવાનો છે કે કબીર સાહેબનો સત્ય લોક ક્યાં છે, ક્યાંથી કબીર સાહેબ આવ્યા હતા. પૂરો વિવેક લગાવશો ત્યારે તમને સમજમાં આવશે. નીર ક્ષીર કા કરે નિવેડા, કહે કબીર સો હંસ હે મેરા. સોહંગ શબ્દ નિરઅક્ષર વાસા. જે અજ્ઞાની છે તે કહેશે કે જુઓ સોહંગ લખેલું છે, તેને જપવાનો છે. બિલકુલ નહીં, તેને જપવાનો નથી, તેને સમજવાનો છે. એટલે તો કહે છે, આદિ નામ હમ ભાગ સુનાયા, મૂર્ખ જીવ સમજ નહીં પાયા. આદિ નામને જપવાનું નથી, પરંતુ સમજવાનું છે. કહે છે સોહંગ શબ્દ નિઅક્ષર વાસા, તાહી શબ્દ જપ હે નિજ દાસા. કહેવાનો મતલબ સોહમ શબ્દ અક્ષરોમાં નથી, તે નિઅક્ષર છે. આત્મદેવ મન અને તન દ્વારા અક્ષરોને પેદા કરે છે, પરંતુ તે આ અક્ષરોથી ન્યારા છે. તે સોહમ છે, સોહમ તત છે, નહીં કે સોહમ મંત્ર. જે સ્વયં આત્મદેવ છે આ તો 52 અક્ષર બન્યા અને સ અને હને માત્રા લગાવીને સોહમ બનાવવામાં આવ્યો. તો આને સમજો. આગળ કહે છે તાહી શબ્દ જપ હે નિજ દાસા. અહીં જ્યાં જપ લખેલું છે તેનો મતલબ છે સિમરણ. કેમ કે તેઓએ વાણીમાં સ્પષ્ટ કહેલું છે, નામે જપ મેં નામે તપ મેં. એ એટલા માટે લખેલું છે કે નકલી ગુરુ જાપમાં ફસાવી દે અને અસલી ગુરુ વિવેકથી જાપથી અલગ કરી દે. ઘણા પંથ એવા છે, કહેશે કે 52 અક્ષરથી પર છે 4 શબ્દ, અને પાછા કાનમાં ફૂંક મારીને 4 શબ્દ ઘોષિત કરી દે છે.
ત્યાં તમે નહીં સમજી શકો કે તે જાપ છે કે અજપા છે કે અનહદ છે. એટલે સાહેબ કહે છે, કાન ફૂક્કા ગુરુ હદ કા બેહદ કા ગુરુ ઓર, જબ બેહદ કા ગુરુ મિલે તબ મિલે ઠિકાના ઠોર. જો કાન ફૂક્કા ગુરુ જીવનમાં આવી ગયા તો સુરતીનો સત્યાનાશ કરી દેશે. રમતા રામ તો આપણી પાસે પહેલેથી જ છે, તો કાનમાં શું તમે નાખો છો? શા માટે લોકોને ભરમાવો છો? અત્યારે નાનપણમાં આજે પણ કાનમાં ફૂંક મારવામાં આવે છે. બીજા પણ ઘણા છે જે કાનમાં ફૂંક મારે છે અને પોતાને સદગુરુ કહેવડાવે છે અને લોકોને ભરમાવે છે. ઘર મેં પડી વસ્તુ નહીં સૂઝે ઓર બહાર લેવણ જાશી. અરે ભક્તો, સમજી જાઓ, તે વસ્તુ તમારી પાસે છે, પણ તે વસ્તુને લખાવી દે એવા ગુરુ નથી મળી રહ્યા. બસ આ તકલીફ છે. આગળ કહે છે, દો અક્ષર કા ભેદ બતાવે, એક સુડાવે એક લખાવે. જે તમારી પાસે સ્વયં છે તે લખાવે, નિજ નામ લખાવે, નિજ સાર શબ્દ લખાવે. અને શરીર અસાર છે તેને છોડાવે. આત્મા સાર છે, આત્માનો લખાવે કરાવી દે, તે જ નિજ સાર છે. આદિ નામ નિજ સાર હે ભાઈ, પહેલેથી જ છે. જ્યારે 52 અક્ષર પણ નહોતા ત્યારે પણ તે આદિ નામ સાર છે. તે તારું નિજ રૂપ છે, તારું જ નિજ નામ છે, એને સમજો. જ્યારે તમે તે નિજ સારને મેળવી લેશો, જે સ્વયં તમારું રૂપ છે, જમરાજા તે નિકટ નહીં આવે. પછી જમરાજા તમારી પાસે પણ નહીં આવે. તો એવા ગુરુને ગોતો જે તમારું નિજ નામ જણાવે. 3 गुणों की भक्ति में भूल पड़ो संसार, કહે કબીર નિજ નામ બિન कैसे ઉતરે પાર. તો નિજી સ્વરૂપ તો કોઈ ભેદી ગુરુ જ આપી શકે છે. આગળ કહે છે, તુમ કહે શબ્દ દિન ટકસારા, સોહંગ સતસો કહો પુકારા. ધર્મદાસને કહે છે કે મેં તને શબ્દ ટકસાર આપી દીધી છે, મેં તને બતાવી દીધું. હવે તું હંસોને પોકારી પોકારીને સાર નામ આપો. જે લાયક છે તેમને આપો, જ્ઞાન સમજી રહ્યા હોય તેને. નહીતર ફક્ત પવિત્ર જ્ઞાન આપો. पवित्र ज्ञान तुम जग में भाखो और मूल ज्ञान गुप्त कर राखो. આગળ કહે છે, સાર શબ્દ કા સુમરણ કરહી, સહેજ અમરલોક નિસ્તરહી. કેટલી સુંદર વાણી છે. જે લોકો સ્વયંભૂ આત્મજ્ઞાનીઓના ચક્કરમાં ફસાયેલા છે, તેઓ આ વાણીને સમજશે તો ત્યાંથી નીકળી જશે. સાર શબ્દ કા સુમિરણ કરહી એટલે કે પોતાનું નિજ નામનું સ્મરણ કરશે. જે નિજ રૂપનું ધ્યાન કરશે તેઓ સહેજમાં અમરલોક પહોંચી જશે. એટલે કે પોતાનું નિજ રૂપને પ્રાપ્ત કરી લેશે અને સહજ થઈ જશે. ઘણા લોકો સહજનું નામ લઈને ભરમાવે છે, કહે છે કે તમારે સહજ થઈ જવાનું છે. 5 તત્વના 5 ગુણ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, તે ઉપર નૂરી તત્વમાં 16 ગુણ થઈ જાય છે. તેનાથી ઉપર આગળ જશો તો 54 થઈ જશે, આગળ જશો તો 108 થઈ જશે. આવું કહીને ભરમાવે છે.
તો આવાથી 200 અનુરાગ સાગરમાં 16 પુત્ર કહે છે તે 16 ગુણ છે. તેમાંનો એક સહજ ગુણ છે અને એક મન પણ ગુણ છે. આ મનના ચક્કરમાં બધો પાવર મનને આપવાની ભૂલ કરીને આત્માએ અને આ સૃષ્ટિ બનાવી દીધી અને પોતાના સહેજ ગુણને ભૂલી ગયા. જે પોતાનો ગુણ છે હવે તે મનને ખતમ કરવા માટે જ્ઞાની રૂપમાં આવે છે. આત્માને એક ગુણ જ્ઞાન પણ છે. કબીર સાહેબ જ્ઞાની રૂપ ધરીને આવ્યા, એટલે કે જ્ઞાન લઈને આવ્યા અને મનને ખતમ કરીને ફરીથી તમને સહેજ રૂપમાં લાવે છે. સહેજ એટલે જે હાલતા ચાલતા નથી, એક જગ્યાએ સ્થિર. સુરતીને એવી જગ્યાએ લઈ જવાય છે જે વસ્તુ સ્થિર છે. સ્થિર હોય તો આગળ નહીં જાય, એટલે કે ચાલવાનું જ સમયનું કામ છે. રોકાયું નિજ રૂપ છે, નિજ નામ છે. એટલે કહે છે ના કહે આના ના કહી જાના, આપે મેં આપ સમાના. આત્મા અજન્મા છે. સુરતીને આત્મામાં લગાડીને તેને સહેજ કરવાની છે, સ્થિર કરવાની છે. એને મુક્તિ કહેવાય છે. જે 16 પુત્ર છે તે અસલમાં 16 ગુણ છે. જેમ કે સૌથી પહેલા કુરમ એટલે કે કાસબો. કેટલાક એવા પણ કબીર પંથમાં છે જે કાશબો બનાવી દે છે અને કહે છે કે પરમાત્માનો પહેલો પુત્ર કાશબો, અને એના ઉપર કાળ રાખી દે છે. વિવેક ન હોવાને લીધે શબ્દમાં ઉલજી જાય છે, ભાવને નથી પકડી શકતા. આત્મદેવ પહેલાં પોતાની અંદર જ રમણ કરી રહ્યા હતા. જેમ કે કાચબો જ્યારે પોતાના પગ બહાર કાઢે છે તો ખતરામાં આવી જાય છે, કોઈ પણ હુમલો કરી શકે છે. તમે તાળી પાડશો તો તરત જ કાચબો પોતાના અંગ અંદર ખેંચી લે છે, પોતાને સેફ કરી લે છે. ઠીક એવી રીતે આત્મદેવ સેફ મોડમાં જ હતા, પરંતુ જેમ કાશબાઈએ વિસ્તાર કર્યો, પોતાના ગુણ પ્રગટ કર્યા, ત્યાંથી ફસાઈ ગયા. એવી રીતે જેવું મન પ્રગટ કર્યું અને આગળ વિસ્તાર વધતો ગયો. તો આ સમજવાનું છે કે પુત્રોમાં એટલે કે ગુણમાં દયા, શીલ, સંતોષ, પ્રેમ, સદભાવ, જલરંગી, એટલે કોઈ રંગ નહીં. આત્માના સ્વરૂપનો કોઈ રંગ નથી. રંગ ન રૂપ ન રેખ, પ્રભુ એ છે ભગવાન. કહેવાનો મતલબ 16 ગુણોમાંથી એક ગુણ છે મન એટલે કાળ. તે જ તમને ફસાવા માટે જિમ્મેદાર છે. અને એક ગુણ છે જ્ઞાન, જે તમને અત્યારે આપી રહ્યો છું. આ ગુણ દ્વારા તમારે એક ગુણ બીજો પ્રાપ્ત કરવાનો છે, તે છે સહેજ. સહેજ પ્રાપ્ત કરવાથી તમારી અંદર શીલ, સંતોષ, દયા, પ્રેમ, સદભાવ બધા જ ગુણ ઓટોમેટિક આવી જાય. તો આને સમજો, કહાનીમાં ન ઉલજો. કેટલાક કહે છે ને પહેલી આત્માએ હાથ ઊંચો કર્યો, તેને સ્ત્રી બનાવી દીધી અને તેણે બધા જીવોને કાળની સાથે મોકલી દીધા. તો વિચાર કરો, હાથ ઊંચો કર્યા પછી તેને સ્ત્રી બનાવી, અષ્ટાંગીની બનાવી, તો હાથ ઊંચો કર્યા પહેલાં તે શું હતા? તો તે માણસ જ હતા ને. ત્યારે તો તેણે સ્ત્રી બનાવી, એટલે કે ફક્ત એક સ્ત્રી બનાવી જેણે હાથ ઊંચો કર્યો, અને બાકી બધા માણસ હતા.
એક વાત બતાવો કહાની પ્રમાણે, કબીર સાહેબ પહેલી વાર એક જીવને લઈને ગયા તો હંસ હંસની સ્વાગત કરે છે, મંગળ ગીત ગાઈને. અરે ભાઈ, હંસની ક્યાંથી આવી ગઈ? એક જ હંસની બનાવી હતી. જેણે પહેલો હાથ ઊંચો કર્યો હતો, તો શું પછી પણ સ્ત્રી બનાવવાની જરૂર પડી હતી? ત્યાં એક સ્ત્રી બનાવીને તો 3 લોકમાં મોકલી દીધી, તો પછી ત્યાં બીજી સ્ત્રી આવી ક્યાંથી? કોઈ બુદ્ધિ નથી લગાવતા, બધા ગાડરિયા પ્રવાહમાં ચાલે છે. જો આ લખ્યું છે તે લખ્યું છે. અરે બુદ્ધિ શું કામ આપી છે? એક વાર્તા કહું છું. એક આદમી હતો, તે માતા પિતાને છોડીને અમેરિકા ગયો પૈસા કમાવા, અને કહ્યું કે હું 3-4 વર્ષ પછી પાછો આવીશ. તો 1, 2, 3, 4 વર્ષ થઈ ગયા, પાછો નહીં આવ્યો. તો 5-10 વર્ષ થયા તો પણ પાછો ન આવ્યો. 15 વર્ષ થઈ ગયા, મા બાપની હાલત ખરાબ થઈ ગઈ. તો પિતાએ પત્ર લખ્યો કે પ્રિય બેટા, તારા ઉપર ઘણી જ ઉમ્મીદ હતી કે તું પાછો આવીશ, પરંતુ તું મા બાપને ભૂલી ગયો. તો હવેથી હું અને તારી માં તારા માટે મરી ગયા. લખીતન તારા પિતા ડેડ. હવે આ ચિઠ્ઠી તેને ત્યાં મળી અને ખોલીને વાંચી તો ખૂબ જ રોવા લાગ્યો. કહેવા લાગ્યો કે હું ના જ થઈ ગયો, હવે હું શું કરું? તો આ અવાજ સાંભળીને પાડોશી આવે છે અને પૂછે છે કે શું થયું ભાઈ? કહેશે કે મારા મા બાપ મને બંને મરી ગયા, હું અનાથ થઈ ગયો. તો તે પાડોશી કહે છે કે ચિઠ્ઠી દેખાડો, અને પાડોશી ચિઠ્ઠી વાંચે છે તો કહેશે કે તારા મા બાપ મર્યા નથી, ચિઠ્ઠી તો તારા પિતાજીએ લખી છે. તો પેલો કહેશે કે નહીં, આમાં લખ્યું છે કે બંને મરી ગયા તારા માટે, આમાં લખ્યું છે. તો પેલા ભાઈ કહેશે કે આ માણસ તો મૂર્ખ છે, લખેલું માને છે, વિવેક લગાવતો નથી કે આમાં લખેલું છે તારા પિતા એ મળ્યા નથી. તો આ હાલત આપણે બધાની છે. આપણે લખેલું જ વાંચીને હાસું માનીએ છીએ, પછી ભલે ને ખોટું લખેલું હોય, અથવા તો લખેલમાં કેટલો ભેદ છુપાયેલો છે એ નહીં જાણીએ અને લખેલાની પાછળ લાગી જઈશું. સાહેબ કહેશે કે મેં તો કહું આંખો દેખી ઓર તું કહેતા કાગજ કી લેખી, તેરા મેરા મનવા કેસે એક હોય રે. આ વાણીઓમાં ગુપ્ત ભેદ છુપાયેલો હોય છે ભાઈ. જ્યાં સુધી ભેદી ગુરુ ન મળે ત્યાં સુધી આ ગુપ્ત ભેદ કોઈ ખોલીને સમજાવી શકતું નથી. બધાય ભરમીત કરવા વાળા જ મળે છે. આગળ કહે છે, સિમરણ કા બળ એસા હોય, કર્મ કાટ સબ પલ મેં ખોય. એટલે કે તે નિજ નામનું સુમિરણ એટલું પ્રબળ હોય છે કે કરમ ભરમ બધું જ એક પળમાં ખતમ થઈ જાય છે. એવું એ નિજ રૂપ છે કે તમને એ અનુભવ થઈ જાય કે જે પણ થઈ રહ્યું છે તે હું નથી કરતો, આ બધું જ ત્રણ ગુણ અને પ્રકૃતિ કરે છે, મન અને માયા કરી રહી છે. જ્યારે એ બોધ થઈ જાય છે કે હું તો અકર્તા છું, તો એક કેદી પોતાને બેગુના સાબિત કરવામાં સફળ થઈ જાય છે. તો આ આમનો પ્રતાપ છે. કહેશે કે કરમ કાટ સબ ડારા, દિવ્ય જ્ઞાન સહજે ઉજિયારા. જ્યારે કરમ ભરમ બધું કપાઈ જાય છે તો જે સહજ દિવ્ય જ્ઞાન છે તેનો ઉજિયારો થઈ જાય છે, અને સુરત હંમેશા માટે સહેજ અવસ્થાને પ્રાપ્ત કરી જાય છે. તેના માટે તમારે અલગથી કાંઈ કરવાની જરૂર નહીં પડે. કેટલાક ભરમાવાળા કહેશે કે દુનિયાને તત્વના રૂપમાં જોવાનું શરૂ કરો, સહેજ હોવાનું શરૂ કરો, સહેજ બનવાનું શરૂ કરો. તો ભક્તો, સહેજ કોઈ બની નથી શકતું. બનાવવું નકલી હોય છે,
સહેજ થવાય છે. જ્યારે શબ્દ મળે છે, શબ્દમાં એ ગુણ છે, એ સુરતીને સહેજ કરી દે છે ઓટોમેટિક. બરફને અડો તો તમને એ નહીં કહેવું પડે કે ઠંડક મહેસૂસ કરો. બરફને અડો તો ખુદ જ હાથ ઠંડો થઈ જાય છે. અને આ તો બરફ હાથમાં પકડાવ્યા વગર કહે છે કે ઠંડક મહેસૂસ કરો. એના જેવી વાત છે. કહે છે કે સહેજ થાવ, સહેજ થાવ. અરે ભાઈ, ન થાય. જ્યાં સુધી તે સહેજ નામ ન મળે ત્યાં સુધી સહેજ ન થાય. થઈ જ ન શકે. આગળ કહે છે, જા કહે દિવ્ય જ્ઞાન પ્રકાશા આપ મેં હી સબ લોક નિવાસા. કેટલી દિવ્ય વાણી લખી છે. આ સમજી લેશો તો બધો જ ભરમ દૂર થઈ જાહે. એટલે કે જેને આ દિવ્ય જ્ઞાન થઈ જશે તો પોતાની અંદર જ બધા લોક નિવાસ કરશે. કેટલું સ્પષ્ટ છે. આનાથી વધારે ચોખવટ શું હોય? આપ હી મેં સબ લોક નિવાસા. હવે બધા જ લોક પોતાની અંદર રહેશે. ના કોઈ અમરલોક, અગમલોક કે સતલોકમાં, અથવા કોઈ સ્વર્ગ નરક ભૂલોક પાતાળ લોકમાં, નહીં, ક્યાંય નહીં. ખુદમાં જ રમણ કરશો. ગીતામાં પણ કહ્યું છે, જે પોતાની આત્મામાં સંતુષ્ટ છે તેના માટે હે અર્જુન કોઈ કર્તવ્ય નહીં રહે. કોઈ પૂજાપાઠ, નિતનેમ, હવન યજ્ઞ, આરતી, ધૂપ, દિયાબત્તી આ બધું જ કરવા પાછળ જે આશા હતી તે ગુરુએ પહેલાં જ આપી દીધું. આ સમજો. લોક અલોક શબ્દ હે ભાઈ, જીન જાના તીન સંશય જાય. કેટલી પ્યારી વાત છે. સ્પષ્ટ કહી દીધું. લોક અલોક. લોક તો છે પરંતુ અલોક છે. ત્યાં કોઈ વસ્તી નથી, ગામ કે શહેર નથી, કોઈ દેશ નથી. ઘણા ભરમાવે છે કે ત્યાં સોનાની સડક છે, બંગલા છે, દૂધની નદીઓ છે, ફળ ફ્રૂટ છે, કાજુ બદામ પિસ્તા છે. તો ભાઈ ત્યાં કાંઈ પણ નથી. લોક અલોક શબ્દ હે ભાઈ. લોક જેવા અલોક છે તે શબ્દ છે. તે શબ્દમાં જ સુરતી રહેશે. શબ્દમાં સુરતી સમાશે. સુરતીના માટે શબ્દ જ લોક છે. પહેલાં તમને કહ્યું હતું કે માં એક માણસ છે, પણ પોતાના બાળક માટે એક સ્થાન પણ છે. તે પોતાના બાળકને પોતાના ખોળામાં બેસાડે છે તો તે ખોળો સ્થાન થયું. અને બાળકનું લાલન પાલન પોષણ કરે છે, રક્ષણ કરે છે, તો એ એક માણસ કહેવાય. ઠીક એવી રીતે શબ્દ લોક છે. લોક હોવા છતાં પણ અલોક છે. આને સમજો. કોઈ પણ સંત તમને કહે કે તમને સતલોક લઈ જઈશ, અલોકલોક લઈ જઈશ, અગમલોક લઈ જઈશ, બ્રહ્મલોક લઈ જઈશ, સ્વર્ગમાં, કેવલ્યમાં, તે બધા તમને ભરમાવે છે. ભાઈ તેને નિજ સ્વરૂપ, નિજ નામની ખબર જ નથી. તે તમને કોઈ નામ આપીને તપસ્યા કરાવી દેશે અને તપના બળથી કોઈ લોકમાં જાઓ. પછી તપ ક્ષીણ થશે એટલે પાછા મૃત્યુલોકમાં આવવું પડશે. એટલે સાહેબે કહ્યું, ના મેં જપ મેં, ના મેં તપ મેં. એવા ગુરુ ગોતો જે ન જાપ કરાવે, ન તપ કરાવે, નહીં શ્વાસો કે શ્વાસ મેં, શ્વાસોમાં પણ નથી. શ્વાસ તો ખતમ થઈ જશે. કહે કબીર, સુનો ભાઈ સાધો, મેં તો હું વિશ્વાસ મેં, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. બિલકુલ પાસે છે માલિક, પરંતુ ભેદી ગુરુ નથી મળતા એટલે વિડંબણા છે. જેમણે આ મૂળ જ્ઞાનને સમજી લીધું તેનો બધો જ સંશય ખતમ થઈ જાય. તેને કોઈ ભરમાવી નહીં શકે. અને જો ભ્રમિત થઈ જાય તો તે વિવેકી જ નથી.
તે બગલો છે, પણ હંસ બનવાની કોશિશ કરતો હતો, પણ બની ન શક્યો. જે મૂળ જ્ઞાનને સમજીને પણ ભ્રમિત થઈ જાય, કોઈ લોકના ચક્કરમાં આવી જાય, તો તેની બુદ્ધિ વિકસિત થઈ નથી. જેટલી જ્ઞાન સમજવા માટે જોઈએ તેટલી. તો ભક્તો ખૂબ સારી રીતે સમજો. વાણીનો તો ભેદ બતાવું છું, પરખ તમારે ખુદ કરવાની છે. વિવેક દ્વારા નિરીક્ષણનો નિવેડો તમારે જ કરવાનો છે. તો ભક્તો સમજાઈ ગયું હશે કે સાર શબ્દ શું છે, નિજરૂપ શું છે, સતલોક શું છે. તો ખૂબ જ વિવેક લગાવો અને જલ્દી તે અવસ્થાને મેળવો કે જ્યાં જીવતા મુક્તિ મળે છે. જીવતા જીવ મુક્ત થવાય છે. સોહમ ઉપર और है, सतसुकृत एक नाम, सब हंसों का वास है, नहीं बसती नहीं ठाम. શબ્દની વાત છે, જે શબ્દની મહિમા છે. આ શબ્દ પરમાત્માનો છે અને આત્માનો પણ છે. પરમાત્મા તેમાં રહે છે અને આત્મા છૂટી પડી ગઈ છે, એટલે જીવ કહેવાય છે. આ બધા જ જીવાત્મા તેમાં વાસ કરશે. ત્યાં કોઈ ગામ કે વસ્તી નથી. આ નિજ અવસ્થાની વાત છે. સુરત શબ્દમાં રહેશે. આ અનુભવ ખુદ કરશો તો સમજાશે, એક પણ સંશય નહીં રહે. તો વિવેકને જગાવી રાખો અને સતગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળતા રહો અને જીવનને ધન્ય કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.